જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે નોકરી જે જગ્યાએ કરી રહ્યા છીએ એ સ્થળે થોડીક જવાબદારી વધશે આજે. બીજું, મોસાળ પક્ષે થોડું સાચવીને વ્યવહાર કરવો પડશે. ભાઈ બહેનો તરફથી સારું સુખ દેખાઈ રહ્યું છે. આર્થિક લાભની પણ એક તકો સારી અને નવી મળે એવી શક્યતાઓ પણ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બહુ છે, ધન પ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં મન લાગે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય કે વેચવાની હોય, આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષરવાળા જાતકો છે. કોઈ પણ કામકાજ જ્યાં કરી રહ્યા છીએ કદાચ સ્થાન પરિવર્તનના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. લેવડ દેવડમાં પણ સારી અનુકૂળતા રહેશે. આજે રાજ્ય પક્ષે સાધારણ તકલીફ દેખાશે. આજે જીવનસાથીના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે, થોડીક કાળજી પણ લેવી પડશે. જય ગણેશ. 3 રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા. તો પ્રથમ રાશિ કર્ક રાશિ ચોથી રાશિ છે. ડ અને અ અક્ષર છે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા. આજે વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે, સારા લાભની સંભાવનાઓ છે. શેર બજાર, સટ્ટાકીય પ્રવૃત્તિઓ થોડુંક સાચવીને કામકાજ કરજો. આમ તો કરવું જ ના જોઈએ, પણ કરો તો સાચવીને કરજો. ખાનપાનમાં તો કાળજી રાખવી પડશે. પસંદગીના કોઈ કાર્ય કરો તો વધારે સારો લાભ થશે આજના દિવસ માટે. જે કંઈ ગમતું થાય એવા કામ કરવા, એનાથી સારો લાભ મળે. સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા, કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય થોડી કાળજી રાખવી પડશે. ચંદ્રબળ કંઈક આવું સૂચવી રહ્યું છે. પગ હોય, કમર હોય, એના દર્દથી થોડું સંભાળીને પણ કામકાજ કરવું પડશે. વ્યવસાયની અંદર ધીમી ગતિએ સારી સફળતાના યોગ મળે. પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેશે, તો થોડું સાચવીને પણ કામકાજ તો કરવું પડશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર જાતકો, કન્યા રાશિના જાતકો, આજે સારો દિવસ છે. કારણ કે માનસિક શાંતિમાં વૃદ્ધિ થાય. દાંપત્ય સુખમાં પણ એક સહયોગ સારો મળે. તણાવયુક્ત કોઈ પણ જીવનશૈલી હોય તેનાથી થોડા દૂર રહેજો. કામકાજની અંદર થોડું વિરોધીઓ દ્વારા સાચવીને કામકાજ કરજો. જો આટલું કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષરવાળા જાતકો, તુલા રાશિના જાતકો. કામકાજ તો કરતા હોઈએ, પણ ક્યારેક ક્યારેક કામકાજની અંદર બોજો વધે ત્યારે સાધારણ થાક અનુભવાય તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ભૂમિ, વાહન, મકાન આવા કોઈ પણ સંબંધી લેવેચના કામકાજ હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરજો. ધંધાકીય ક્ષેત્રમાં સારી અનુકૂળતા દેખાશે. આજે ઇષ્ટ મિત્રોનો સારો સહયોગ મળે. આજે ખૂબ દિવસ તમારો આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર ન અને ય છે. આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. નોકરી ધંધામાં સારો લાભ આજના દિવસ માટે જણાશે. કોઈ પણ જૂની વસ્તુઓ વેચવાની હોય, નવી વસ્તુઓ લેવાની હોય, આવા કોઈ પણ પ્રકારના કામકાજો તો સારા યોગ બની રહે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો તો વધારે સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકોએ, ધન રાશિના જાતકોએ, આર્થિક રોકાણ માટે સમય તો સારામાં સારો દેખાઈ રહ્યો. આજે થોડોક માનસિક તણાવ રહેશે, થોડી પરેશાનીમાં એના કારણે વધારો પણ થાય. સહકર્મચારીઓનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવીને કોઈ કામ ના કરતા, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. સંતાનોના પ્રશ્નમાં એક સારી રાહત અનુભવાશે. નાની નાની બાબતોમાં મુશ્કેલીઓ હોય તો મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળે તેવા સંકેત આજના ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને. મિત્રો, આર્થિક બાબતની અંદર થોડો ચઢાવ ઉતાર આજના દિવસ માટે જોવા મળશે. સાચવીને કામકાજ કરજો. પ્રેમ સંબંધોની અંદર મન પ્રસન્ન રહેશે. સાથી મિત્રોનો સહકાર કદાચ થોડો ઓછો મળે તેવી શક્યતાઓ છે. લેવડ દેવડ જ્યારે કરવાની હોય ત્યારે થોડીક સાવધાની રાખીને કામકાજ કરજો, જેના કારણે સારી સફળતા મળશે. વાત છેલ્લી રાશિની કરીએ, મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધાને પરિવારને સાથે ન રાખો, બંનેને અલગ અલગ રાખો. યાત્રા પ્રવાસના તો સારા યોગ દેખાઈ જ રહ્યા છે. પરિવારમાં સાધારણ અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ.